તત્સવિતુર્વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન ધીમહિ. આ સાવિત્રી સત્રના 7મા દિવસે અને અંતિમ દિવસે આપ સર્વનું શ્રી અરવિંદ નિવાસમાં સ્વાગત છે. 7 દિવસથી આપણે આ શ્રી અરવિંદનું મહાકાવ્ય સાવિત્રી નામે જે કહેવાય છે તેનું અનુશીલન કરી રહ્યા છીએ. એમાંથી કંઈક આચમન કરી રહ્યા છીએ. સાવિત્રી એક મહાન વિષય છે. શ્રી અરવિંદની પોતાની ચેતના એની અંદર ઠાંસીને ભરેલી છે. એક ભવિષ્યની અંદર માનવની ઉત્ક્રાંતિને માટેનો એક રેફરન્સ ગ્રંથ છે. ભવિષ્યમાં મનુષ્યને આધ્યાત્મિકતા તરફ આગળ જવું હોય, અતિમાનસિકતા તરફ આગળ જવું હોય તો એને જે મદદની જરૂર પડે તે મદદનું આલેખન આ સાવિત્રીની અંદર કરવામાં આવ્યું છે. આપણે અત્યાર સુધી ઇન્ટ્રોડક્શન આપ્યા પછીથી 5 સર્ગો, પ્રથમ બુક એટલે પ્રથમ પર્વના 5 સર્ગોનું વિહંગ અવલોકન કર્યું. આજે એમાં હવે પછીથી જે આખો વિશાળ પટ છે એ વિશાળ પટની અંદર કેવળ પ્રથમ ભાગ એટલે પર્વ 1, 2 અને 3, એક તો આપણે કર્યો, બીજો અને ત્રીજો એનું કૂદકા મારવાના છે. અને કેટલીક વાતો જે હું આપના ધ્યાન પર લાવવા માગું છું કે સાવિત્રી જેવા આધ્યાત્મિક મહાકાવ્યોની અંદર પણ આ બધી વસ્તુઓ છે એ ધ્યાનમાં લાવવાને માટે આજે કેટલીક વસ્તુઓ, કેટલાક પંક્તિઓ કુદાકુદ કરવાની છે. અને એક પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી અને આજે આનું આપણે પૂર્ણાહુતિ કરીશું. પહેલી વાત તો શ્રી અરવિંદ એ ક્વોન્ટમ મિકેનિક્સ, બિગ બેંગ થિયરી એનો સાવિત્રીની અંદર 2 જગ્યાએ ઉલ્લેખ છે. આપણને આશ્ચર્ય થાય કે આધ્યાત્મિક ભૂમિકાની અંદર, આધ્યાત્મિક જગતની અંદર આ વસ્તુનું એમણે કેવી રીતે નિરૂપણ કરેલું છે. પણ એ આપણે કરીશું ઇમિડિયેટલી. પણ તે પહેલાં 2-4 પંક્તિઓ વાંચવા જેવી છે અને તે હું વાંચું છું. Our life is a holocaust of the Supreme. The great World Mother, by her sacrifice, has made her soul the body of our state. Accepting sorrow and unconsciousness, divinity lapse from its own splendor's woe, the many-patterned ground of all we are. વાત એમ છે કે પરાત્પર ચેતના પોતે નીચે અવતરણ કરતાં 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 અંધકારની અંદર પરિણત થઈ ગઈ, જેને આપણે ઇનકોન્શિયન્ટ કહીએ છીએ, જેને આપણે અચિત કહીએ છીએ. એ અચિતની અંદર સંપૂર્ણ અંધકાર છે. પણ એ અંધકારની પાછળ આ સમગ્ર 7 ચેતનાઓ, આ બધી જ ઉપરની ચેતનાઓ નિહિત છે, ઇન્વોલ્વડ છે. સ્ફુટ નથી, પ્રગટીકરણ કરેલું નથી, પણ એની પાછળ રહેલી છે. પણ એ કાર્યાન્વિત ન થઈ શકે કારણ કે અડાબીડ અંધકાર છે. અને અંધકારની પાછળ છુપાયેલી આ ચેતના
એ પોતે કાર્યાન્વિત ન થઈ શકે જ્યાં સુધી એને કાર્યાન્વિત ન કરવામાં આવે. આપણે ત્યાં એક ઇમેજ છે, ક્ષીરસાગરની અંદર સૂતેલા વિષ્ણુ ભગવાન. એ શું છે? ક્ષીરસાગરની અંદર સૂતેલા ભગવાન, અને તે કેવા? આંખો બંધ છે, અને એમના બંધ નેત્રોમાંથી જે પ્રકાશ આવે છે તેમાંથી આ સૃષ્ટિનું સર્જન થાય છે અને એ આગળ વધે છે. આવી એક આપણે ત્યાં વાત છે. તો આ શું છે? તો કે ક્ષીરસાગરની અંદર, એટલે કે આપણે ક્ષીરસાગરની વાત જવા દઈએ, પણ જે આ અચેતન છે એ અચેતનના મૂળમાં, એની પડદા પાછળ પરમ ચેતના છુપાયેલી છે, પણ એ પરમ ચેતના પોતે કાર્ય કરી શકતી નથી, એની આંખો બંધ છે. એટલે એમાં એને કાર્યાન્વિત કરવાને માટે, એની અંદર કંઈ સળવળાટ થાય એટલા માટે આપણે પ્રથમ સર્ગની અંદર પણ વાત કરી હતી. Then something in the inscrutable darkness stirred, a nameless movement, an unthought idea. એ બધી વાત આપણે પ્રથમ સર્ગની અંદર કરી હતી. તો કંઈક અહીંયા આગળ થવું જોઈએ કે જેથી કરીને આ આગળ વધે. તો શું થાય છે કે મા ભગવતી પરમ ચેતનામાંથી પોતે પોતાનું આત્મબલિદાન આપી અને પોતાની જાતને શીર્ણ વિશીર્ણ કરી અને આ અંધકારની અચેતની ભૂમિકાની અંદર પોતે આત્મબલિદાન આપે છે. અને ત્યાર પછીથી એની અંદર કંઈક ઉત્ક્રાંતિની વાત શરૂ થાય છે. ત્યાર પછી એની અંદર કંઈક કામ થઈ શકે છે. તો એ વાત અહીંયા આગળ આપણને કહે છે, our life is a holocaust of the Supreme, the great world mother. By her sacrifice has made her soul the body of our state. Accepting sorrow and unconsciousness, divinity's lapse from its own splendors, wove the many-patterned ground of all we are. શ્રી અરવિંદનું એક બીજું પુસ્તક છે, મા પુસ્તક, ધી મધર. ધી મધર પુસ્તકની અંદર પણ શ્રી અરવિંદે આ ઉલ્લેખ કરેલો છે કે મા ભગવતી પોતે પોતાનું આત્મબલિદાન આપે છે અને માટે કરીને અહીં આગળ આ ઉત્ક્રાંતિ આગળ વધી શકે છે. શ્રી અરવિંદે ત્યાં આગળ પુરુષનો યજ્ઞ અથવા તો પુરુષની સેક્રિફાઈસ, કારણ કે આપણા પરંપરાની અંદર મા ભગવતીનું વર્ણન અને એની પૂજા અને એની ફિલોસોફી આવે છે, પણ જેટલી વેદાંતની અંદર કૃષ્ણની અને નિર્ગુણ નિરંજન નિરાકારની વાત આવે છે એટલી વાત મા ભગવતીની આવતી નથી આવતી. એમની મા ભગવતીની પણ પૂજા થાય છે ને એ બધું થાય છે, બધું બરાબર છે, પણ એની જે ઉત્તુંગ ફિલોસોફી, એની ઉત્તુંગ દર્શન, તે મોટે ભાગે આપણે વેદાંતથી પરિચિત વધારે છીએ પેલા કરતાં. પણ શ્રી અરવિંદ અહીંયા આગળ કહે છે જે મહાપુસ્તકની અંદર કે કેટલીક વખત આ ને પુરુષનો યજ્ઞ કહેવામાં આવે છે. પુરુષ પોતાનું આત્મબલિદાન, પરમાત્મા પોતાનું આત્મબલિદાન આપી અને અહીંયા આગળ આ અચિતની અંદરથી સર્જન ઊભું કરે છે. પણ એના ખરા અર્થની અંદર એ મા ભગવતીનું આત્મબલિદાન છે. મા ભગવતી પોતે પોતાના આત્મબલિદાન દ્વારા આ અચિતની અંદર પોતાની જાતને શીર્ણ વિશીર્ણ કરી અને એમાંથી પછી ઉત્ક્રાંતિને આગળ વધારે છે. આ આપણે શરૂઆત કરવા માટે આ એક વાત લખી હતી. હવે આગળ શ્રી અરવિંદ કહે છે ધ મિસ્ટરીઝ પ્રોસેસ. હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ અને એની વાત કરીએ છીએ. એ મિસ્ટરીઝ પ્રોસેસ ઇઝ ધ યુનિવર્સ. આ વિશ્વ એ કોઈ રહસ્યમયતાનું પ્રક્રિયા છે. કોઈ રહસ્યમય પ્રક્રિયા દ્વારા આ વિશ્વ અસ્તિત્વમાં આવેલું છે. એ શું કહે છે? એટ ફર્સ્ટ વોઝ લેડ એઝ સ્ટ્રેન્જ એનોમલસ બેઝ. શરૂઆતમાં એક એનોમલસ, ક્ષતિયુક્ત, અનિયમિત, અસંગત એવો પાયો અહીંયા આગળ નાખવામાં આવ્યો હતો. એટ ફર્સ્ટ વોઝ લેડ એ સ્ટ્રેન્જ એનોમલસ બેઝ
એ void, શૂન્ય, એ cipher, nothing, of some secret whole, સમ રહસ્યમય સર્વ વસ્તુ સર્વતા, એ સર્વનું એક શૂન્ય અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યું હતું. એ void, a cipher of some secret whole, where zero held infinity in its sum. Zero held infinity in its sum. શૂન્યની અંદર અનંતતા છુપાયેલી છે. તમે એકના વિભાગ કર્યા કરો, એકનું અડધું કરો, એનું અડધું કરો, એનું અડધું કરો, એનું અડધું કરો, તો શૂન્યની વેલ્યુ ના મળે. કારણ કે મેથેમેટિશિયનો શૂન્યનું વેલ્યુ કાઢવા માટે બધા ગાળા થઈ ગયા, પણ એની શૂન્યની વેલ્યુ શોધી શક્યા નહીં. એટલે જેવી રીતે એક બાજુ આ અનંત છે, તેમ નેગેટિવ અનંત છે, અને નેગેટિવ અનંત એ શૂન્યની અંદર વિલીન થઈ જાય છે. A void, a cipher of some secret whole, where zero held infinity in its sum, and all and nothing were a single term. All and nothing were a single term. એક બાજુ infinity, બીજી બાજુ શૂન્ય, cipher. An eternal negative, a matrix not. મેટ્રિક્સ એટલે વસ્તુઓની ફ્રેમવર્ક, અને એ ફ્રેમવર્ક કશી જ છે નહીં એ પ્રકારનું. Into its forms the child is ever born. Into its forms the child is ever born. આ મેટ્રિક્સના ફ્રેમવર્કની અંદર ચાઇલ્ડમાં સી કેપિટલ છે. વેદની અંદર એક બીજો મંત્ર આવે છે, અને તે એમ કે છે, સપ્તતંતુન વિતત્નિરે કવયવો તો વાવું. એટલે કે 7 તંતુઓ, 7 તંતુઓ એટલે 7 જગતો, એ 7 જગતોનું મિશ્રણ કરી અને એક બાળકને જન્મ આપ્યો છે. એટલે આ બધું જ કરીને અહીં આગળ આ બધી જ પ્રવૃત્તિઓ મારફતે આપણી અંદર કોઈ ડિવિનિટી, કોઈ દિવ્યતા, એક પરમ તત્વનો સ્પાર્ક, પરમ તત્વનો સ્ફુલ્લિંગ, જેને બાળક કહેવામાં આવે, તે અહીં આગળ જન્મ લે છે. Whose lives forever, who lives forever in his vast alone. જે બાળક, જે દિવ્યતાનો અંશ આપણી અંદર છે, એ દિવ્યતા પોતાની વિશાળતાની અંદર, ભગવાનની વિશાળતાની અંદર, પરાત્પરની અંદર તો કાયમ વસેલી છે. આ વસ્તુ બની ત્યાર પછીથી a slow reversals movement then took place. પછીથી કોઈ રિવર્સલ એટલે ઊંધો પ્રોસેસ બન્યો. A gas belched out from some invisible fire. Of its dense rings were formed these million stars. Upon earth's newborn soil, God's tread was heard. A gas belched out of the invisible fire. અદ્રષ્ટ એવા અગ્નિમાંથી કોઈ ગેસનું સ્ફોટ થયો, એમાંથી ઉભરી આવ્યો, અને એ ગેસ and of its dense rings were formed these million stars. અને એની જે ઘટ્ટ નક્કર એવી જે રિંગ હતી, એમાંથી આ અનંત તારાઓ એ જન્મ લીધેલો છે. આ એક વાત છે, પણ શ્રી અરવિંદ, આ ગેસ બેલ્ટ્સ આઉટ એટલે શું? આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન ગેસ સર્વ જગ્યાએ છે. હાઇડ્રોજન ગેસ ધી ઓરિજિનલ ગેસ વિથ વન, આખા કેમિકલ ટેબલમાં જે સૌથી પહેલું એલિમેન્ટ છે તે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર એક જ એલિમેન્ટ છે, એક જ ઇલેક્ટ્રોન છે, વગેરે વગેરે. પણ એ હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન અણુ સાથે ફ્યુઝ થાય છે, કમ્બાઇન્ડ થાય છે. એ પ્રોસેસને ફ્યુઝન કહેવામાં આવે છે. અને એ ફ્યુઝન દ્વારા 2 હાઇડ્રોજન અણુના વેઇટનો સરવાળો કરીએ અને એક હિલિયમ એટમ જે બને છે એનું વજન જોઈએ, તો હિલિયમનું વજન થોડું ઓછું થાય છે. 2 હાઇડ્રોજન એટમનો સરવાળો થોડોક વધારે થાય છે. અને એ જે ડિફરન્સ થાય છે એમાંથી એનર્જી ઉત્પન્ન થાય છે.
that is equivalent to E equal to mc square. E equal to mc square આટલું જ બતાવે છે. બીજો પ્રોસેસ છે ફિશનનો, પણ એ ફિશનનો પ્રોસેસ આપણે અહીંયા થઈ શકે છે. ઊંચી ધાતુઓ હોય એ ધાતુઓને એના અણુઓમાં વિઘટન કરી નાખવામાં આવે, અને વિઘટન કરીએ એટલે વિઘટન થયેલા બે અણુઓ એના વજનનો સરવાળો પહેલાં કરતાં ઓછો થાય છે. એટલે એ પણ જે માસનો ડિફરન્સ પડે છે, વજનનો ડિફરન્સ પડે છે, એને E ઇક્વલ ટુ mc સ્ક્વેર દ્વારા એનર્જીમાં રૂપાંતરિત થાય છે, જેના દ્વારા આપણે એટમિક એનર્જી કમિશન એટલે એટમિક એનર્જીસ એ એનું નિર્માણ થાય છે. એ ફ્યુઝન છે. તારાઓની અંદર આ ફ્યુઝન થાય છે. હાઇડ્રોજન એટમ બે ભેગા થઈ અને એક હિલિયમ એટમ બનાવે છે, અને એમાં જે એનર્જીનો એનો જે માસનો ડિફરન્સ છે, વજનનો ડિફરન્સ છે, એમાંથી આ તારાઓ પ્રજ્વલિત રહે છે, કારણ કે એ એનર્જી પુષ્કળ છે, એ ફ્યુઝન છે. પણ શ્રી અરવિંદ એમ કહે છે કે of unvisible fire, a gas belched out of unvisible fire. કોઈ અજ્ઞાત ન દેખાય એવો અદ્રષ્ટ એવા અગ્નિમાંથી કોઈ આ ગેસ આવ્યો. શ્રી અરવિંદે પોતાના રેકોર્ડ્સ ઓફ યોગની અંદર આ વાત લખેલી છે કે મહાવિષ્ણુ અગ્નિ રૂપે પોતાની જાતને સર્જનમાં રેડે છે, અને એમાંથી પછીથી આ સર્જન ઊભું થાય છે. એટલે વિજ્ઞાન, આપણે પહેલાં પણ વાત કરી હતી, વિજ્ઞાન એ નથી કહેતું કે અનંત શક્તિ છે, પણ અનંત શક્તિમાંથી અણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે, વિજ્ઞાન હજુ એને શોધી શક્યું નથી. અણુનું વિભાજન કરે છે, અણુનું વિભાજન કરીને એના મૂળમાં જવાનો પ્રયત્ન કરે છે, પણ મૂળભૂત અણુનું સર્જન કેવી રીતે થયું એ વિજ્ઞાન કહી શકતું નથી. એટલે કોઈ મહત્તમ, કોઈ ઊંચા તાપમાને આ એનર્જી, આ શક્તિ એ અનુરૂપ બનેલી હોવી જોઈએ, અને એમાંથી આ જગત, ભૌતિક જગત જેને કહીએ છીએ તે ભૌતિક જગત થયેલું હોવું જોઈએ. તો એ વસ્તુનું ઇન્ડિકેશન, સૂચન આપણને શ્રી અરવિંદ કહે છે એમના રેકોર્ડ્સ ઓફ યોગની અંદર કે મહાવિષ્ણુ અગ્નિ સ્વરૂપે પોતાની શક્તિ, પોતાની અગ્નિની પ્રજ્વલિતતા અહીંયા રેડે છે, અને એમાંથી આ જગત ઉત્પન્ન થાય છે. તો એમાંથી આ ગેસ આવે છે, અને ગેસ બેલ્ચડ આઉટ, હાઇડ્રોજન એટમ પડકાર આવે ને એને બેલ્ચિંગ કહેવાય. અથવા તો કોઈ લાકડું, લીલું લાકડું હોય અને લીલા લાકડાને તમે અગ્નિમાં નાખો તો એની અંદર રહેલી જે હવા છે એ હવા બહાર નીકળી જાય. તો એ ગેસ બેલ્ચડ આઉટ of some invisible fire, and of its rings were formed these million stars. અને એમાંથી આ બધા તારાઓની અંદર સૂર્યની અંદર શું પ્રક્રિયા બને છે? સૂર્યની અંદર આ જ પ્રક્રિયા બને છે. સૂર્યની અંદર પણ એ હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે, અને જે એનર્જી છે એના દ્વારા આ સૂર્ય પ્રકાશિત થાય છે. એવી જ રીતે બધા જ તારાઓની અંદર આ વસ્તુ બને છે. હવે એને તમે બિગ બેંગ કહો કે આ ભૌતિક યુનિવર્સ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એની વાત કહો, જે કહેવું હોય તો કહો, પણ આ પ્રોસેસ આ પ્રકારનો છે કે આ તારાઓની અંદર એ તારાઓનું નિર્માણ આ રીતે થયેલું છે. A miracle of the absolute was born. Infinity put out a finite soul. All ocean lived within a wandering drop. A miracle of the absolute was born. Infinity put out a finite soul. દિવ્ય શક્તિ અનંત છે, પણ એ દિવ્ય શક્તિ પોતાનામાંથી એક ફાઇનાઇટ સોલ, એક સીમિત આત્મતત્વને ઘડી કાઢે છે, અને એ સીમિત આત્મતત્વને શરીરના મુખની અંદર, શરીરની અંદર, હૃદયના ઊંડાણની અંદર મૂકી આપે છે. All ocean lived within a wandering drop. એટલે એક ટીપાની અંદર સમગ્ર સાગર જાણે કે સમાયેલો હોય, એવી રીતે આપણી અંદર રહેલા આત્મતત્વની અંદર, દિવ્યતાની અંદર આ સમગ્ર
બ્રહ્માંડની પણ પરાત્પર પરમાત્મા અને વિશ્વરૂપ પરમાત્માની અંદર રહેલો છે. A time-made body housed illimitable. To leave this mystery out, our souls came here. આ રહસ્યમયતાને જીવનમાં લઈ આવવાને માટે to leave this mystery out, our souls came here. તો એ પરાત્પરને દિવ્ય એક અણુની અંદર મૂકી આપી અને એ અણુની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. જેમ પરમાત્મા વિશ્વરૂપ બની અને વિશ્વરૂપમાંથી એક આત્મરૂપ બન્યો છે સોલ, તેવી રીતે આત્માએ પણ વિશ્વરૂપ બની અને પરાત્પરને પામવાનો છે. આ મ્યુચ્યુઅલ ડેટ આપણે કાલે વાંચ્યું હતું. મ્યુચ્યુઅલ ડેટ બાઇન્ડ્સ અસ ટુ ધ સુપ્રીમ. એક પરાત્પરનું દેવું, પરસ્પરનું દેવું રહેલું છે. અને જેવી રીતે પરમાત્માએ આપણું સ્વરૂપ ધારણ કર્યું છે તેમ આપણે પણ પરમાત્માનું રૂપ ધારણ કરવાનું છે. આવું જ બીજું એક ક્વોન્ટમ મિકેનિક્સનું જે બિગ બેંગ કહીએ એવું બીજું વર્ણન 155માં પેજ ઉપર મળે છે. Yes. At first was only an etheric space. At first was only an etheric space. આપણે જેને અવકાશ કહીએ છીએ ને, એ અવકાશ પંચ તન્માત્રાઓમાંથી બનેલા 5 પાત્રો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ પંચ મહાભૂતો જેને આપણે કહીએ છીએ એમાં આકાશ પણ એક મહાભૂત છે. એ પંચ તન્માત્રાઓને મિશ્રણથી આ પંચ મહાભૂત બનેલા છે. એનો અર્થ શું થયો કે આ અવકાશની પાછળ એક સૂક્ષ્મ તન્માત્રા રૂપ અવકાશ રહેલો છે. એને ઇથેરિક સ્પેસ કહેવાય છે. એ ઇથેરિક સ્પેસ એટ ફર્સ્ટ વોઝ ઓનલી એન ઇથેરિક સ્પેસ. ઇટ્સ હ્યુજ વાઇબ્રેશન સર્કલ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એની અંદર એક આકુંચન અને પ્રસરણ થયું, એક આંદોલન ઊભું થયું અને એ વાઇબ્રેશન્સ સર્કલ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એ ગોળ ગોળ ફરવા લાગ્યા. હાઉસિંગ ધ અનકન્સીવ્ડ ઇનિશિયેટિવ. અનકન્સીવ્ડ ઇનિશિયેટિવ જેની કલ્પના ના કરી શકીએ એવી શરૂઆત એની અંદર બની આવી. અપહેલ્ડ બાય સુપ્રીમ ઓરિજિનલ બ્રેથ. સુપ્રીમ ઓરિજિનલ બ્રેથ બી કેપિટલ છે. પરમાત્માનો ઉચ્છ્વાસ, એ પરમાત્માના શ્વાસ અને ઉચ્છ્વાસ વડે આ આખી એ વસ્તુ અસ્તિત્વમાં આવી. ઇથેરિક સ્પેસની અંદર આંદોલનો ઊભા થયા અને આકુંચન અને પ્રસરણ દ્વારા એની અંદર કોઈ ગતિ ઉત્પન્ન થઈ. એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન્સ મિસ્ટિક એક્ટ ક્રિએટેડ ટચ એન્ડ ફ્રિક્શન ઇન ધ વોઇડ. શૂન્યની અંદર ટચ એન્ડ ફ્રિક્શન એ ઊભું કરવામાં આવ્યું. into abstract emptiness brought clash and clasp. Clash and clasp, પકડવું અને એ કરવું. So clash and clasp into abstract emptiness. Abstract emptiness, કોઈ શૂન્યની અંદર આ ક્લેશ એન્ડ ક્લાસ્પ ઉત્પન્ન કરવામાં આવ્યું. પેરેન્ટ ઓફ એન એક્સપાન્ડિંગ યુનિવર્સ. અને એમાંથી આ વિશાળ
આપણને ખબર છે, વિજ્ઞાન આપણને એમ કહે છે કે આ તારાઓ અને ગ્રહો એકબીજાથી દૂર ભાગે છે. દેર ઇઝ એન એક્સપાન્શન. સો ધી યુનિવર્સ ઇઝ એક્સપાન્ડિંગ. Abstract emptiness of clash and clash, parent of an expanding universe in a matrix of disintegrating force. By spending it conserved an endless sum. By spending it conserved an endless sum. હું આમાં વિજ્ઞાનમાં નહીં જઉં, સાહેબ બેઠા છે અહીંયા આગળ અને એની વિજ્ઞાનની અંદર નહીં જઈએ. There is a process કે energy is constant. Energy can neither be created nor can it be destroyed. એના જુદા જુદા રૂપો બની શકે, પણ એનર્જી કેન નેવર બી ડિસ્ટ્રોયડ નોર કેન એવર બી ક્રિએટેડ. આ તો એનર્જીની વાત થઈ, પણ એનર્જીની પાછળ ચેતના છે અને ચેતનાની પાછળ સત્તત્વ છે. તો એ શું કહેવા માગે છે કે નાસતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સતઃ. ગીતાની અંદર આ વાત જરા જુદી રીતે મૂકવામાં આવી છે. જે સતતત્વ છે એ કદી નાશ પામે નહીં અને અસતનો કોઈ ભાવ હોઈ શકે નહીં. જે અસ્તિત્વમાં જ નથી એનું ભાવ, એનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે આ એનર્જી છે, તે એનર્જી એ એક એવી એનર્જી છે જે કોન્સ્ટન્ટ છે. એના રૂપો બદલાયા જાય છે. એ રૂપો લે છે, એ રૂપોની અંદર પરિણત થાય છે, જુદા જુદા રૂપો લે છે. એ એનર્જી કેવળ ભૌતિક એનર્જી છે એવું નહીં, એ માનસિક એનર્જી પણ છે, પ્રાણની પણ એનર્જી છે અને એ જુદા જુદા રૂપો લે છે. An ocean of electric energy formlessly formed its strange wave particles. Wave particles. હમણાં હું સૌમ્યની જોડે ગઈકાલે જ વાત કરતો હતો કે વેવ પાર્ટિકલ્સ 1926ની અંદર એક પ્રપોઝલ મૂકવામાં આવ્યું કે આ જે અણુઓ છે એ અણુઓ વેવ તરીકે પણ કામ કરે છે અને અણુ તરીકે પણ કામ કરે છે. વેવ એનર્જી ડ્યુઆલિટી. અને આપણે વાત કરી હતી કે આ 1926ની અંદર થયું હતું, જ્યારે અધિમનસનું અવતરણ શ્રી અરવિંદના જીવનની અંદર થયું હતું ત્યારે આ વસ્તુ શોધાઈ હતી. 1927ની અંદર એને એક્સપેરિમેન્ટલી પ્રૂવ કરવામાં આવ્યું. An ocean of electric energy formlessly formed the strange wave particles, contracting, constructing by their dance these solid skim. અને એના દ્વારા આ ભૌતિક જગત, નક્કર જગત અસ્તિત્વમાં આવ્યું. Its mightiness in the atom shut to rest. એની જે સામર્થ્ય છે એ સામર્થ્ય એટમની અંદર પૂરી દેવામાં આવ્યું. Masses were forged or feigned and visible shapes, light flung the photons swept, revealing spark and showed in the minuteness of its flash, image this cosmos of apparent things. એટલે એક બાજુ ફોટોન ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી અને બીજી બાજુ પાર્ટિકલ્સ એટલે ભૌતિક એનર્જી, અને ભૌતિક એનર્જી અને આ બધાનું મિશ્રણ થઈ અને આ જગત અસ્તિત્વમાં આવ્યું છે. તો અહીંયા આગળ પણ આપણને આ ભૌતિક જગત અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું એ ઇથેરિક સ્પેસની અંદર આ વાઇબ્રેશન્સ ઊભા થયા અને એ વાઇબ્રેશન્સમાંથી કોઈ અગ્નિ ઉત્પન્ન થયો અને એ અગ્નિમાંથી આ જગત ઉત્પન્ન થયું. એ ક્વોન્ટમ મિકેનિક્સના આ બે બિગ બેંગ થિયરી જરા જુદું કહે છે, પણ એ તો સ્ટીફન હોકિન્સે એને શોધી કાઢી હતી. પણ એની અંદર પણ આખી હજુ કોન્ટ્રોવર્સી છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આ એક ઓકલ્ટ પ્રોસેસ, કોઈ ગુહ્યવિદે, ઓકલ્ટ માણસે, જેને ઓકલ્ટનું ને આધ્યાત્મિકતાનું જ્ઞાન છે, એણે પોતાની દ્રષ્ટિએ, પોતાની રીતે, પોતાની સમજપૂર્વક અથવા તો એ જે દ્રષ્ટિ જુએ છે એ દર્શનની અંદર એને જે દેખાય છે તે વસ્તુ એમણે અહીંયા આગળ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આપણને આશ્ચર્ય થાય કે આવા આ ગ્રંથની, સાવિત્રી ગ્રંથની અંદર પણ આ વસ્તુ એમણે મૂકી છે.
હવે બીજા વિષય ઉપર જઈએ. આપણને શ્રી અરવિંદે બે જગ્યાએ હિટલરની વાત કરી છે, જર્મન પ્રજાની વાત કરી છે. સાવિત્રીની અંદર એક આખો પેસેજ છે. એ પેસેજની અંદર શ્રી અરવિંદે એ હિટલરિઝમ અને હિટલર કેવી રીતે પોતે કામ કરતો હતો એની વાત કરી છે. બીજા બુકના 7મા કેન્ટોની અંદર એક આખો પેરેગ્રાફ છે. એની જે પહેલી લાઈન છે તે આ છે: રેસ possessed inhabited those parts. પેજ નંબર છે 214. રેસ possessed inhabited those parts. આ વર્ણન છે અજ્ઞાનના જગતોનું, અંધકારના જગતોનું, જ્યાં આગળ પાપના પુત્રો પોતે આ જગતને ચલાવવાનો પ્રયત્ન કરે છે. એવી એક અવચેતનની અંદર એવી એક ભૂમિકા છે. એ અવચેતનની અંદર, અવચેતનના ક્ષેત્રની અંદર આ પાપના પુરુષો ત્યાં રહેલા છે અને આ જગતને ની અંદર પોતાનો હસ્તક્ષેપ કરે છે. બે જગ્યાએ પોતાના સાહિત્યની અંદર શ્રી અરવિંદે આ વાત લખેલી છે. એક હ્યુમન સાયકલની અંદર, હ્યુમન સાયકલની અંદર ફોલ્સ એન્ડ ટ્રુ સબ્જેક્ટિવિઝમ એ એક ચેપ્ટર છે. ફોલ્સ એન્ડ ટ્રુ સબ્જેક્ટિવિઝમ કહેવાનો ભાવાર્થ એ છે કે મનુષ્ય પ્રથમ વૈદિક ભૂમિકામાંથી પસાર થાય છે. વૈદિક ભૂમિકા ઉપરથી પછીથી ટાઇપલ ભૂમિકામાંથી પસાર થાય છે અને ટાઇપલ ભૂમિકામાંથી પસાર થયા પછીથી ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક એજ, વ્યક્તિ સ્વાતંત્ર્યના યુગમાંથી પસાર થાય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યના યુગમાંથી પસાર થયા પછીથી માણસનો દરેકનો અભિપ્રાય જુદો હોય, એ બધું ચાલતું હોય, એમાં ઘર્ષણ થાય, એ બધું થાય, એનાથી માણસ કંટાળી જાય અને કંટાળી જાય એટલે પોતાની અંદર ઝાંકવાનો પ્રયત્ન કરે, પોતાની અંદર જોવાનો પ્રયત્ન કરે. તો એ જ્યારે અંદર જોવાનો પ્રયત્ન કરે, સબ્જેક્ટિવિઝમ એને કહે છે, સબ્જેક્ટિવ સ્ટેટ. એ સબ્જેક્ટિવિઝમમાં જ્યારે પસાર થાય ત્યારે એને ઘણા અંદરથી ઘણા ખોટા અવાજો સંભળાય છે અને ખોટા અવાજો સંભળાઈને એને ગેરમાર્ગે દોરે છે. જર્મનીની બાબતમાં આ બનેલું છે. જર્મન પ્રજા નિપુણ, નિષ્ણાત અનેક ક્ષેત્રોની અંદર, ફિલોસોફીની અંદર, સંગીતની અંદર, વિજ્ઞાનની અંદર અનેક જગ્યાએ પોતે એવી સુસમૃદ્ધ પ્રજા હતી. પણ એ ટ્યુટોનિક એજ હતી, એ ટ્યુટોનિક રેસ હતી અને ટ્યુટોનિક રેસ હોવાને કારણે એમની અંદર એક પ્રકારનો અભિમાન ઊભું થયું કે અમે જ ઓરિજિનલ આર્ય પ્રજા છીએ અને અમે આર્ય પ્રજા છીએ એટલે અમને જગત ઉપર શાસન કરવાનો અધિકાર છે. એમાંથી હિટલર આવ્યો છે. સો ટ્રુ એન્ડ ફોલ્સ સબ્જેક્ટિવિઝમ, જ્યારે માણસ ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક એજ પસાર કરી, વ્યક્તિ સ્વાતંત્ર્યની એજ પસાર કરીને પોતાની અંદર ઝાંકવાનો પ્રયત્ન કરે ત્યારે એને ખોટા અવાજો સંભળાય છે. આપણે ત્યાંનું ઉત્તમ ઉદાહરણ છે. જો કોઈને વાંધો ના આવે તો હું ટીકાની દ્રષ્ટિએ નથી કહેતો, પણ આપણા રજનીશ એનું ઉત્તમ ઉદાહરણ છે. રજનીશ બહુ સારી રીતે બહુ આગળ વધ્યા હતા. અહીંયા આગળ એમના ઘણા લેક્ચર અમે સાંભળ્યા છે, પણ છેવટે શું થયું, એ કોઈ અંદર સબ્જેક્ટિવિઝમમાં ગયા અને ત્યાંથી એમને જે આખી પ્રેરણા મળી એ પ્રેરણા ખોટી પ્રેરણા હતી. સમ પાવર લેડ હિમ એસ્ટ્રે. ખેર, એવું આ જર્મનીની અંદર બન્યું અને જર્મનીની અંદર એ લોકો એમ માનવા માંડે કે અમે જ આર્ય પ્રજા છીએ અને અમને આ જગત ઉપર શાસન કરવાનો અધિકાર છે અને એટલે એમણે 2 વિશ્વયુદ્ધો ત્યાંથી થયા છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. હિટલર એનું પરિણામ છે. આ જે આખી રેસ, આ જે માનવ જાત, જર્મનીની પ્રજા, એ જર્મનીની પ્રજાની અંદર જે આ વસ્તુ બની આવી, જે આખું ચેતના એ પ્રકારની ઊભી થઈ, એ ચેતનાનું પરિણામ એ હિટલર બન્યું છે. સો એ રેસ possessed inhabited those parts. એક માનવ જાતિ possessed, આસુરી શક્તિથી પકડાઈ ગઈ હતી અને તે આ જે ભૂમિકાનું વર્ણન કરે છે તે ભૂમિકાની અંદરનું તત્વ એ રેસની અંદર હતું. એક આખું
હિટલરની વાત અહીંયા આગળ શ્રી અરવિંદ કરે છે, જર્મન પ્રજાની વાત કરે છે. હવે એક એવી શ્રી અરવિંદ આ ભૂમિકામાં નીચે ઉતર્યા હતા, એટલે એમણે આ વર્ણન કર્યું છે. આ અવચેતનની અંદર નીચે ઉતર્યા હતા, અજ્ઞાનની શક્તિઓ સાથે એમણે વાત કરી હતી, અને એમાંથી એમને જે અનુભવ થાય છે, એમને જે શક્તિનું પરિણામ મળે છે, એનું વર્ણન એક 4 વાક્યોની અંદર એમણે કર્યું છે. એઝ ઇન એ શેપલેસ beast intangible jaws gripped, strangled by that lusting viscous blot, attached to some black and giant mouth and swallowing throat and a huge belly of doom, his being from its own vision disappeared, drawn towards depths that hungered for its fall, a formless void oppressed with his struggling brain, his darkness, grim and cold, benumbed his flesh. વર્ણન શું કરે છે? આપણે એનું ઉદાહરણ થોડાક સારી ભાષાની અંદર અથવા તો જરા સારી રીતે શ્રી કૃષ્ણના જીવનની અંદર કરવામાં આવ્યું છે. આપણને ખબર હશે કે એક બકાસુર નામનો રાક્ષસ આવ્યો હતો, અને બકાસુર રાક્ષસ શું કરતો હતો? પોતાનું મોં ફાડીને બેઠો હતો, અને મોં ફાડીને બેઠો હતો એટલે આ ગોપ બાળકો એની અંદર જાણે કે ગુફા હોય એમ કરીને એની અંદર જતા હતા, અને જતા હતા એટલે પેલું મોઢું બંધ કરી અને એને બધાને ગળી જતો હતો. શ્રી કૃષ્ણે આ જોયું એટલે શ્રી કૃષ્ણે શું કર્યું? પોતે અંદર ગયા, પોતે અંદર જઈને પછીથી શું કર્યું? વિરાટ સ્વરૂપ લેવાનો પ્રયત્ન કર્યો. એટલે આ જે જાયન્ટ હતો એ જાયન્ટ એનું મોં એવું પાડી નાખ્યું, એટલે બધી મોટા એમ કે પોતાનું મોટું સ્વરૂપ કરી નાખ્યું, એટલે પેલા જો ફાટી ગયા અને એ બકાસુર રાક્ષસ મરી ગયો. એક શ્રીમદ ભાગવતની અંદર આ કથા છે. લગભગ એવું પણ એનાથી પણ વધારે ભયંકર શ્રી અરવિંદ પોતે અનુભવે છે, એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. એઝ ઇન એ શેપલેસ બીસ્ટ ઇન્ટેન્જિબલ જોઝ, ન કળી શકાય, ન સમજી શકાય એવા જોઝ, એટલે મુખની અંદર શેપલેસ બીસ્ટ, ન દેખાય એવું પ્રાણી. એઝ ઇન એ શેપલેસ બીસ્ટ ઇન્ટેન્જિબલ જોઝ ગ્રિપ્ડ, પકડાયેલો, સ્ટ્રેંગલ્ડ, ગુંગળાઈને ખાવાયેલો, એન્ડ લસ્ટિંગ વિસ્કસ બ્લોટ, તમે એને અડકો ને તો તમને પકડી લે, અને પકડીને એવું સુંવાળું હોય કે એવું ચીકણું હોય કે જે તમને અંદર ને અંદર જ લઈ જાય. Strangled by that lusting viscous blot, attracted to some black and giant mouth, and swallowing throat, ગળી જાય એવું, and a huge belly of doom, his being from his own vision disappeared. રાજા અશ્વપતિનું પોતાનું દર્શન, પોતાનું અસ્તિત્વ જાણે કે મિટાઈ ગયું. His being from his own vision disappeared, drawn towards depths that hungered for its fall. એને ક્ષુધાથી અંદર લઈ જવા માંગતું હતું. A formless void oppressed his strangling brain, a darkness, grim and cold, benumbed his flesh. A whispered grey suggestion chilled his heart. Held by a serpent force from its warm home, he dragged to extinction
In bleak vacancy, life clung to his seat with cords of gasping strength. આપણે છેલ્લે ગાસ્પિંગ સ્ટ્રેન્થ એવા શ્વાસોચ્છ્વાસ એવા કાઢીએ કે જાણે આપણે છેલ્લા શ્વાસ હોય એવી રીતે. લેફ્ટ વોઝ હિઝ બોડી બાય ટર્નિબ્રસ ટંગ. અને આ વિસ્કસ બ્લોટ, આ જો એની જીભ વડે રાજા અશ્વપતિના શરીરને ચાટી રહ્યો હતો. આવી પરિસ્થિતિનું વર્ણન શ્રી અરવિંદે અહીં આગળ કર્યું છે. એટલે કહેવાનો ભાવાર્થ થઈ છે કે શ્રી અરવિંદ આવી ભૂમિકાએ નીચે ઉતર્યા હતા અને આવા જેને કહીએ કે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થયા હતા કે જે રાત્રિનું આવું જગત, રાત્રિના જગતની અંદર રહેલું આવું પ્રાણી એ જાણે કે એમને ગળી જવાનો પ્રયત્ન કરતું હતું અને એ કરી શકતા ન હતા. બટ હી એન્ડ્યોર્ડ. શ્રી અરવિંદે આ સહન કરી લીધું. સ્ટીલ્ડ ધ વેઇન ટેરર. આ ભયંકરતાને શાંત પાડી દીધી. બોર ધી સ્મોધરિંગ કોઇલ્સ ઓફ એગની અને ફ્રાઇટ. સ્મોધરિંગ, ભૂંગળાવી નાખે એવી આ આંદોલનો, આ કોઇલ્સ, પોતાની આજુબાજુ જે વિટળાઈ પડે તે એને સહન કર્યા. ધેન પીસ રિટર્ન. પછી શાંતિ આવી. એન્ડ સોલ્સ સોવરિન ગેઝ. અને આત્માનો એક સમગ્ર દર્શન એની સામે આવીને ઊભું રહ્યું. ઇન ધ બ્લેન્ક હોરર ઓફ ધ કામ લાઇટ રિપ્લાઇડ. ટુ ધ બ્લેન્ક હોરર એ કામ લાઇટ રિપ્લાઇડ. આ જે રાત્રિ હતી એ રાત્રિની અંદર એક શાંત એવા પ્રકાશે જવાબ આપ્યો. ઇમ્યુટેબલ, અનડાઇંગ એન્ડ અનબોર્ન, mighty and mute, the Godhead in him woke. સમર્થ અને શાંત એવો દેવ આ રાજા અશ્વપતિની અંદર ફરીથી જાણે કે જીવંત હતો પણ વોક, જાગ્રત થયો. એન્ડ ફેસ્ડ ધી પેઇન એન્ડ ડેન્જર ઓફ ધી વર્લ્ડ. હી માસ્ટર્ડ ધી ટાઇડ્સ ઓફ નેચર વિથ એ લુક. હી મેટ વિથ હિઝ બેર સ્પિરિટ નેકેડ હેલ. નેકેડ હેલની અંદર એ નીચે ઉતર્યા અને એની અંદરથી આ અનુભવમાંથી એ પસાર થયા. શ્રી કૃષ્ણના જીવનની અંદર બીજી એક વાત આવે છે કે પેલી યોગ માયાએ કહી દીધું કે તું મને ખોટું મારે છે, તને મારનારો તો વૃંદાવનની અંદર ઉછળી રહ્યો છે, એ જન્મી ચૂક્યો છે, માટે તું મને હેરાન ના કરીશ. અને એ પોતે ઉપર જતી રહે છે. પછીથી કંસ શું કરે છે? પૂતનાને મોકલે છે. અને પૂતના શું કરે છે કે તાજા જન્મેલા થોડા દિવસના જે બાળકો હોય એમના ઘરમાં માં કરી અને જાય છે અને જાણે કે એમને દવરાવતી હોય એવી રીતે એમને દવરાવે છે. અને એના વક્ષસ્થળ ઉપર પેલું ઝેર ચોપડેલું છે અને ઝેરનું દૂધ એને પીવડાવે છે અને બધા બાળકોનો નાશ કરે છે. એ એક્ઝેક્ટ વર્ણન અહીંયા આગળ શ્રી અરવિંદે કર્યું છે. પાપની માતા, એમણે જે ઉપમા આપી છે, આ જે વર્ણન છે એ પાપની માતાનું વર્ણન છે. The gods see not what man is intolerant, oppressing the God spark within the soul. She forces back to the breast the human fall. Yet in her formidable instinctive mind, she feels the one grow in the heart of time. આ વર્ણન છે પાપની માતાનું.
પણ એ પૂતનાને સીધે સીધું લાગુ પડે છે, કારણ કે આગળ આવશે જ. શી ફીલ્સ ધ વન ગ્રો ઇન ધી હાર્ટ ઓફ ટાઈમ. કાળના હૃદયની અંદર કોઈ એક ઓ કેપિટલ છે વનનો, એટલે કોઈ જીવંત છે અને વિકસી રહ્યો છે. શી ફીલ્સ ધ વન ગ્રો ઇન ધી હાર્ટ ઓફ ટાઈમ એન્ડ સીઝ ધ ઇમોર્ટલ શાઇન થ્રુ ધ હ્યુમન મોલ્ડ. અને માનવીય બીબામાંથી જાણે કે અમર તત્વ ત્યાં આગળ ઉપસી રહ્યું છે. એલાર્મ્ડ ફોર અ રૂલ. આ પાપની માતા પોતાના શાસનને માટે ભયભીત થઈને, એન્ડ ફૂલ ઓફ ફિયર એન્ડ રેજ, ભયથી આક્રાંત થઈ અને ગુસ્સાથી, શી પ્રોલ્સ અરાઉન્ડ ઈચ લાઇટ. દરેક પ્રકાશની આજુબાજુ એ ફરે છે. ધેટ ગ્લીમ્સ થ્રુ ધ ડાર્ક, હોપિંગ ટુ એન્ટર વિથ ફિયર્સ સ્ટીલ્ધી ટ્રેડ, casting its ray from the spirit's lonely hand, hoping to enter with fear's stealthy tread, છુપાવે છે. And in the cradle slay the divine child. અને પારણાની અંદર ડિવાઇન ચાઇલ્ડ, દિવ્ય બાળકનું જાણે કે કતલ કરી નાખે એવું વર્ણન અહીંયા આગળ શ્રી અરવિંદે કર્યું છે. આ એક્ઝેક્ટ વર્ણન પાપની માતા એટલે કે અચિતની અંદર જે શાસન કરનાર પાપ છે, ઇવિલ છે, અને ઇવિલનું જે મુખ્ય કેન્દ્ર છે તે કેન્દ્ર શી રીતે કામ કરે છે એનું વર્ણન કર્યું છે. પણ એ વર્ણન એક્ઝેક્ટલી પોતાને લાગુ પડે છે. Alive, breathing a deep spiritual breath, nature expunged her stiff mechanical tools, and the article of its bound soul's contract. Falsehood gave back to truth its tortured shape. Falsehood, આ અજ્ઞાન, અંધકાર અને અસત્યના જગતની અંદર રાજા અશ્વપતિ નીચે ઉતરેલો છે. ત્યાં આગળ falsehood gave back to truth its tortured shape. સત્યનું વિકૃત થયેલું રૂપ અજ્ઞાને, અસત્યે એને પાછું આપ્યું. Falsehood gave back to truth her tortured shape, handled with the tables of the law of pain. રાજા અશ્વપતિએ આ જગતની અંદર પોતાનું જીવન ટકાવી રાખ્યું. પોતે શ્વાસ લેવાને માટે મુશ્કેલ હતું એવી પરિસ્થિતિની અંદર સ્ટેંગલિંગ, એનું આખું ગળું રૂંધાઈ જતું હોય એવી રીતનો અનુભવ કરે છે, પણ છતાંય હી એન્ડ્યોર્ડ, એને સહન કર્યું અને પોતાની અંદર શાંતિની સ્થાપના કરી. પોતાની અંદરનો પ્રકાશ ફરીથી એણે સ્થાપિત કર્યો અને એમ કરતાં કરતાં handled with the tables of the law of pain. પીડાના નિયમોના જે નિયમો છે તે નિયમોને આખા તોડી ફાડી નાખ્યા. handled with the tables of the pain. And in their place grew luminous characters. These pain men, unseen fingers wrote a swift intuitive calligraphy
He imposed upon dark atom and dumb mass the diamond script of the imperishable, inscribed on the dim heart of fallen things, a paean song of the infinite, and the name, the foundation of eternity, and traced on the awake exultant cells the ideographs of the ineffable and the lyric of the love that waits through time, and the mystic volume of the book of bliss and the message of the superconscious fire. એટલે અજ્ઞાનની અંદર, અંધકારની અંદર પરમાત્માનો પ્રકાશ લઈ અને એ ત્યાં નીચે ઉતર્યા, અજ્ઞાનની અને પાપની માતાનું વિનાશ કરી, બધી જ પ્રકારની મુશ્કેલીઓને સહન કરી, પોતાની અંદર રહેલી દિવ્યતાને ટકાવી રાખી અને એ ટકાવેલી દિવ્યતા દ્વારા એમણે આ જગતનું, આ પાપના જગતનું રૂપાંતર કર્યું. એ આખું વર્ણન અહીંયા આગળ આપણને મળે છે. એટલે જે બીજા બુકની અંદર જે કેટલીક વસ્તુઓ છે જેને આપણે અહીંયા આગળ સારી રીતે વર્ણન કરી શકીએ તે, અથવા તો જેને કહીએ કે કઈ યુનિક વસ્તુઓ જેને આપણે આપણી પરંપરામાંથી અથવા તો આ બધી વસ્તુઓમાંથી સમજી શકીએ તે વસ્તુને અહીંયા આગળ લઈ આવવાનો અમે પ્રયત્ન કર્યો છે. હવે રાજા અશ્વપતિ આ અંધકારના જગતોમાંથી મનના જગતોમાં આવે છે. સામાન્ય મન જેને આપણે કહીએ, એ સામાન્ય મન જે વસ્તુઓના બાહ્ય પરિપ્રેક્ષ્યની અંદર વસ્તુઓને જુએ છે એ મનની અંદરથી પસાર થાય છે. પછીથી જેને હાયર માઇન્ડ કહીએ, હાયર માઇન્ડ એટલે પેલું હાયર માઇન્ડ નહીં પણ ગ્રેટર માઇન્ડ, એ ગ્રેટર માઇન્ડના પ્રદેશોમાંથી પસાર થાય છે અને એમાંથી પસાર થતાં આદર્શના જગતોમાંથી પસાર થાય છે. એક એમાંથી આગળ જતાં એક વિશ્વનો આત્મા છે, આપણી અંદર રહેલો મનોમય પુરુષ છે. એ મનોમય પુરુષની વાત, મનોમય પુરુષની અનુભૂતિ કરે છે, એનો સાક્ષાત્કાર કરે છે. અને પછીથી જે આત્માનું જગત છે, આપણે વિસ્તારપૂર્વક વાત કરી હતી કે મનુષ્ય શરીર છોડી દે પછી બધા જગતોમાંથી ફરતો એ આત્માના જગતમાં જાય છે અને આત્માના જગતમાંથી ત્યાંથી પાછો આવે છે. એ આત્માના જગતમાં જાય છે અને એ જગતમાં ગયા પછીથી એ એનાથી પણ ઉર્ધ્વ જગતોમાં જાય છે. અને એ ઉર્ધ્વ જગતોમાં જે વર્ણન છેલ્લે આવેલું છે એ છેલ્લે આવેલું વર્ણન આપણે અહીંયા આગળ વાંચીશું. The God converse with him behind life's veil. જીવનના પડદાની પાછળ દેવો રાજા અશ્વપતિની સાથે વાત કરવા લાગ્યા. The gods converse with him behind life's veil. Neighbor his being grew to nature's crests. પ્રકૃતિના શિખરો ઉપર એનો પડોશી રાજા અશ્વપતિ બની ગયો. The primal energy took him in his arms. His brain was wrapped in overwhelming light. His brain, મસ્તિષ્ક, મન નહીં, બ્રેઇન એટલે આપણું જે ભૌતિક મન છે, બાયોલોજિકલ મન છે. The brain was wrapped in overwhelming light and all embracing knowledge seized his heart. Thoughts rose in him no earthly mind can hold. Mind played that never course through mortal nerves. He scanned the secrets of the overmind. He bore the rapture of the oversoul. આ બધી જ ભૂમિકામાંથી પસાર થતા છેવટે એ ઓવરમાઇન્ડની ભૂમિકા એ આવે છે. He scanned the secrets of the overmind. He bore the rapture of the oversoul. A border of the empire of the sun. આ ઓવરમાઇન્ડ આપણે જોયું એ અતિ મનસની નીચે રહેલું છે. ઓવરમાઇન્ડ એ આ
જે જગત છે, અભિવ્યક્તિ છે, મેનિફેસ્ટેશન છે, એ મેનિફેસ્ટેશનની ટોચમાં રહેલું છે, એના શિખર ઉપર રહેલું છે. અતિમનસ એ એની પાર ઉર્ધ્વ ગોળાર્ધની અંદર રહેલું છે. સો હી બોર ધી રેપ્ચર ઓફ ધી ઓવરસોલ, એ બોર્ડર ઓફ ધી એમ્પાયર ઓફ ધ સન, attuned to the supernal harmonies. He linked creation to the eternal sphere. He linked creation to the eternal sphere. સમગ્ર વિશ્વને, સમગ્ર અસ્તિત્વને, વિશ્વને નહીં અસ્તિત્વને બે ભાગમાં વહેંચી નાખીએ તો નીચેનો ભાગ છે તે મન, પ્રાણ અને શરીર. એ પ્રાણ એટલે કે શરીર, પ્રાણ અને મનની ભૂમિકાઓમાંથી ઉચ્ચતમ ભૂમિકાએ જઈ અને એ ઓવર માઇન્ડ સુધી પહોંચે છે. ઉર્ધ્વમાં અતિમનસ અને સચ્ચિદાનંદના જગતો રહેલા છે. એટલે અધિમનસ અને સચ્ચિદાન એટલે કે અતિમનસ એ બેની વચ્ચે આખો એક મોટો પડદો છે. So his finite parts approach their absolute. His actions framed the movements of the gods. His will took up the reign of cosmic force. His will took up the reign of cosmic force. વૈશ્વિક શક્તિઓની લગામ એણે પોતાના હાથમાં લીધી અને તેનું પરિણામ એમના જીવનની અંદર આપણે જોઈ શક્યા કે હિટલરને હરાવી શક્યા પોતાની રૂમમાંથી. એ જાપાનને કેપિચ્યુલેટ કરી નાખ્યું અને જાપાનને સરેન્ડર થવું પડ્યું, કારણ કે એ બંને શક્તિઓ આસુરિક શક્તિઓના કાર્યો હતા અને એની સામે લડવાનું એમનામાંથી એમને ભાગે આવ્યું હતું. અને એ આ શક્તિથી હિઝ વિલ, એમની સંકલ્પ શક્તિએ ટુક અપ ધ રેન્સ ઓફ કોસ્મિક ફોર્સ. એ વિશ્વ શક્તિની લગામ એણે એમના હાથમાં લીધી. આવું જ વર્ણન 10મા બુકના 4થા કેન્ટોની અંદર સાવિત્રી યમરાજાને સમજાવે છે કે આ જગતની અંદર દિવ્યતા છે. આ શરીર, પ્રાણ અને મન એની ઉપર દિવ્ય મનીષાઓ છે, દિવ્ય ભૂમિકાઓ છે મનની. Then stretches the boundless, finite, vast expanse, the cosmic empire of the overmind, time's buffer state bordering eternity for the experience of man's soul. આ 10મા બુકના 4થા કેન્ટોની અંદર આ વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે સીધી મા ભગવતીની વાત કરીએ કે રાજા અશ્વપતિ આ બધા વર્ણનોમાંથી પસાર થઈ અને એક અગ્નેયની ભૂમિકા ઉપર આવે છે અને અગ્નેયની ભૂમિકા ઉપર નિરંજન નિર્ગુણ નિરાકાર તત્વનો સાક્ષાત્કાર કરે છે. અને એ સાક્ષાત્કાર કર્યા પછીથી બીજા કેન્ટોની અંદર, 3જા બુકના બીજા કેન્ટોની અંદર જાણે પોતે જ પોતાની જાતને પ્રશ્ન કરે છે કે ઇઝ ધીસ ઇનફ વોટ thou hast done for the purpose in the stars. તું જે કામ કરવા માટે આવ્યો હતો એ કામ તો હજુ અધૂરું રહ્યું છે. તે તારા આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, પણ તું આવ્યો છે જગતને મદદ કરવા માટે, જગતની અંદર કોઈ નવસર્જન કરવાને માટે. એ કાર્ય તો હજુ અધૂરું રહ્યું છે. તો એને માટે શું કરવું પડે? તો કે એડોરેશન ઓફ ધ ડિવાઇન મધર. એ મા ભગવતીનું દર્શન કરે છે અને મા ભગવતીના દર્શનનું વર્ણન સુંદર રીતે શ્રી અરવિંદે પોતાની આની અંદર કરેલું છે. આઈ કેન રિસાઇટ, જો 5-10 મિનિટની વાંધો ના હોય તો. Even while he stood on being's naked edge, and all the passion and seeking of his soul faced their extinction in some featureless vast, the presence he yearned for suddenly drew close. Across the silence of the ultimate calm, out of a marvelous transcendence core, he bore the force that creates the world and manifests itself in the outward world. એટલે મા ભગવતીનું આખું એ વર્ણન, ધી એડોરેશન ઓફ ધ ડિવાઇન મધર, મા ભગવતીની આરાધના, એની લગભગ 40-50 લાઈનોની અંદર આ પ્રમાણે શ્રી અરવિંદે કરેલું છે. પછી છેલ્લે એની પ્રાર્થના કરે છે, ઓ ટ્રુથ, defended in thy secret sun, voice of her mighty musings in shut heavens, on things withdrawn within her luminous depths, O wisdom splendor, mother of the universe, creatrix, the eternal artist bride, linger not long with thy transmuting hand, praised vainly on one golden bar of time, as if time dare not open its heart to God. O radiant fountain of the world's delight, world free and unattainable above, O bliss,
Whoever dwells deep hid within, while men seek thee outside and never find mystery and muse with hieratic tongue, incarnate the wide passion of thy force, mission towards some living form of thee. One moment filled with thy eternity, let thy infinity in one body live. All knowledge wrap one mind in seas of light, all love throb single in one human heart. Immortal, treading the earth with mortal feet, all heaven's beauty crowd in earthly limbs, omnipotence, girdled with the power of God, movements and moments of immortal will, packed with the eternal might, one human hour, and with one gesture, change all future time. Let a great word be spoken from the heights, and one great act unlock the doors of fate. His prayer sank down in the resisting night, oppressed by the thousand forces that deny. Then મા ભગવતી એને વરદાન આપે છે, one shall descend and break the iron law. આ રીતે મા ભગવતી અને વર્ણન કહે છે કે હું તારે ત્યાં જન્મ લઈશ અને એ જે મા ભગવતીનું જે સર્જન, દિવ્યતાનું સર્જન, one shall descend and break the iron law, change nature's doom by the lone spirit's power, a limitless mind that can contain the world, a sweet and violent heart of ardent calms, moved by the passions of the gods shall come, a might shall broke in the passion of the force. એમ આખું એ વર્ણન મા ભગવતીની સાવિત્રી જે જન્મ લેશે તે કેવી હશે અને છેવટે એ પોતાની શક્તિથી આ જગતની અંદરનો નિયમ બદલી નાખશે. આ રીતે શ્રી અરવિંદ રાજા અશ્વપતિનો યોગ મા ભગવતીના દર્શનની અંદર અને એમણે આપેલા વરદાનની અંદર શ્રી અરવિંદનો યોગ રાજા અશ્વપતિનો યોગ પૂર્ણ થાય છે. આપણે જાણીએ છીએ કે રાજા અશ્વપતિનો યોગ એ શ્રી અરવિંદનો યોગ છે. શ્રી અરવિંદે પોતે જે તપશ્ચર્યા કરી છે એ તપશ્ચર્યાની અંદર 3 વિભાગની અંદર આપણે વર્ણન કર્યું છે કે પહેલાં એ પોતાની આત્માને મુક્તિને પ્રાપ્ત કરે છે, પોતાની આત્મવિશાળતાને પ્રાપ્ત કરે છે, પછીથી જગતના પ્રતિનિધિ રૂપે એ આ સર્વ જગતોની અંદર જાય છે અને ત્યાં જગતોની અંદરથી એ સર્વ વસ્તુઓનો અભ્યાસ કરે છે, સર્વ વસ્તુઓનું જ્ઞાન મેળવે છે અને છેવટે મા ભગવતી સમક્ષ આવી અને મા ભગવતીને પ્રાર્થના કરે છે અને મા ભગવતીની આરાધના કરી અને એની પાસેથી વરદાન મેળવે છે. શ્રી અરવિંદે આપણે માટે, જગતને માટે, પૃથ્વીને માટે, ખાસ તો પૃથ્વીને માટે, અને પૃથ્વીની અંદર જો ઉદ્ધાર કરવો હોય, પૃથ્વીનો ઉદ્ધાર કરવો હોય, પૃથ્વી ઉપર દિવ્યતાનું સ્થાપન કરવું હોય તો મનુષ્યની અંદર દિવ્યતાનું સ્થાપન કરવું જોઈએ. એટલે મનુષ્ય અતિમાનસ ભૂમિકા ઉપર જવો જોઈએ, મનુષ્ય અતિમાનવ બનવો જોઈએ, અથવા તો અતિમાનવ જાતિ અહીંયા આગળ ઉતરી આવવી જોઈએ. અને જો એ ઉતરી આવે તો જ આ જગતનો ઉદ્ધાર થઈ શકે. આ વરદાન શ્રી અરવિંદે પોતાની 40 વર્ષની તપશ્ચર્યા દ્વારા મા ભગવતી પાસેથી એ વરદાન માગ્યું છે. મા ભગવતીએ એ વરદાનની પુષ્ટિ કરેલી છે, એ વરદાન આપ્યું છે અને એ વરદાનની અંદર એનું કંઈક સમજ, એની કંઈક ગ્લિમ્સ, એની અંદર કંઈક આચમન કરવાનો આપણને અવસર મળે છે શ્રી અરવિંદ નિવાસની અંદર. એ આપણું મહાભાગ્ય છે. આપણે સર્વ શ્રી માતાજીને પ્રાર્થના કરીએ કે મા ભગવતીનું પ્રાગટ્ય, એની શક્તિ, અતિમનસ શક્તિ વધારે ને વધારે અહીં પ્રસરે અને આ જગતની જે પીડા છે એ પીડામાંથી મનુષ્યને આધ્યાત્મિક માર્ગે લઈ જાય અને આધ્યાત્મિક માર્ગે લઈ જઈ અને અહીંયા આગળ જે દિવ્યતાનું સર્જન કરવાનું છે એ સર્જન કરે અને એની અંદર આપણે સર્વ સહકાર આપીએ. મુખ્ય વસ્તુ જરૂરની આ છે, ઇફ મેન કન્સેન્ટ્સ ટુ બી સ્પિરિચ્યુઅલાઇઝ, માણસ જો આધ્યાત્મિક બનવાની સંમતિ આપે તો એ સંમતિ અને પ્રયત્ન એટલો પૂરતો છે. મા ભગવતી જ પોતાનું સર્જન કરી શકે છે. આપણે આધ્યાત્મિક ભૂમિકાઓ પર આગળ વધી શકતા નથી આપણા પ્રયત્નથી. વી હેવ ટુ કન્સેન્ટ ટુ બી સ્પિરિચ્યુઅલાઇઝ. આપણે આધ્યાત્મિક બનવાની સંમતિ આપવાની છે. જો એ સંમતિ આપવામાં આવે તો મા ભગવતી પોતાની અનંત શક્તિથી આ જગતને બદલી નાખી શકે છે. આપણે મા ભગવતીને પ્રાર્થના કરીએ કે આપણી અંદર એ શક્તિ આપે અને આપણે એના કાર્યની અંદર સહકાર આપીએ, એના કોલેબોરેટર બનીએ. અસ્તુ. નમસ્કાર.
चैतन्यमयी सत्यमयी परमे। માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને આ સર્વ સત્ર 7 દિવસનું જે સત્ર આપણે કંઈક આચમન કરવાનો પ્રયત્ન કર્યો એ સર્વ માતાજીને ચરણે અર્પિત કરીએ અને આપે સર્વ 7 દિવસ સુધી અહીં આવી અને મારી કાલી વાણીને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ આપ સર્વનો પણ આભાર માનું છું.